સચી થઈ ગયા અને આ લોકો આપણે આશી આવ્યો તમારે આપણું બેન ઝાડ ને ઓછી હાંસવાની અને આને વધુ હાંસવાની કોનો એનો નથી અમિતનો ખ્યાલ હોય કે આનો મત જીવે છે એટલે આનું ધ્યાન તમારે ખાસ રાખવાનું. અરે આ એમાં કાંઈ ન કહેવું પડે. આજ સુધીમાં કંડિયા બ્રેડ નીકળ્યા, એક મથુરાની શહેરમાંથી અને એક જુનાગઢમાંથી, એટલે એ બાબત તમારે ફિકર જ નહીં કરવાની. એ સારું લ્યો આરણી એને મને રાતમાં લેતા આ બાજુ ફરીને ઉભા રહ્યો. હા બાપુ, હમણાં થોડીક કડકી હમણાં કઈક થોડીક કડકી હાલે છે. પગાર નો આમ તેમ કઈ થાય એમ છે ખરો બાપુ? પગાર ઘણો છે પણ આપવો નહીં બાપુ. પગાર વગર કરવું શું એમ? એકલાની વાત નહીં બાપુ. પણ આપણા રાજની ખીચડી ખાશો પછી શું છે? રાજની ખીચડી ક્યાં બરોબર આપણે એક ઇનામ બહાર કરવાનું છે. ઇનામ એવું છે કે રાજના વંશની જે કોઈ જાણ કરે, બરાબર છે, તેને 10 એકર જમીન, એક સડવા ઘોડી અને એક સોનાની મુઠ્ઠે તલવાર, એટલું ઇનામ બહાર પડવાનું છે. બરાબર છે. એટલે તમે ઇનામ બહાર પડી દો, છાપામાં આપી દો, ટીવીમાં આપી દો, જેમાં આપવું આપી દેજો. બરાબર છે. વોટ્સઅપમાં પછી આપી દો, ગમે ત્યાં આપણને આપી દેજો. બરાબર છે. ચાલો હું જાઉં છું. કેમ ભરાકો છો? વાંધો નહીં. અલ્યા ભાઈ સાંભળી જાઓ, આ રાજ તરફથી બાપુનો હુકમ છે. રાજનો વારસનો કોઈ પત્તો આપે એને 10 એકર જમીન, સડવા ઘોડી, ઓનાની મુઠે તલવાર અને 2 જોડી બૂટ.
સોરામાં પણ માળા હમ સોરામાં રાડી હોય તો પાડો હા ભૂખ લાગી હવે બાર એક વાગ્યો લઈ કેટલા વાગ્યા હવે આ તો ભૂખ લાગી એટલે ખબર પડી જાય બે ત્રણ વાગ્યા હોય કારણ કે પાછા પર ટીપી જવું ન હોય 3-4 વાગ્યા જ આવે તો પાછળ ટીપી ખબર છે હા ખાઈ લો થોડું ખાઈ લો આવ્યું અમને બાદ કેટલા વાગ્યા ખબર પડે તમને થોડો ટાટા સાહેબ ફી કુલામાં બેઠા એસી બેઠા હોય 1 વાગે 1:30 વાગે ખેતરનું ભાત હોય 12:30 તમને ઓછું લાગે ઓછું કહેવાય ને અને આપણે ક્યાંય કાંઈ તૂટી ગયા માર્કેટ ગયા હતા હું તમારા ભાઈ તમારું બીજું શું કામ છે એટલે તમારું વ્યવહાર જોવા ગયા હતા ભાઈ અમારા કામ નથી ગયા લા હું કરો પાછા ભાઈ એલો ભાત ખાવશે પકાય હા ભાત થોડું ખાવાનું હોય પણ આ મિસ્ત્રી ખીલી લે ભાત થોડું છીણી લાય તો છીણી લે થોડી લાય જગતને નો બતાવી ફોટ થઈને ભાગી લે કઈ ના આવા ડખા કરો છો મારે નહીં પણ એવા ખોટા આમાં બોલ કરે હા કામમાં કાંઈ નથી કરતા એ કાંઈ રેર નથી શું છે હવે મમ્મી સાચી ને લાવ્યા છે એમાંથી મેં તમારું માથે કેળું નાખતો ભાઈ આ તો ચંદની થાતી ખાટ આ રોઈ ચોંટીની નથી એથી તો બપોરે કરી લાવી તો સાંજેની આટલા ફેરવેલી ખાટી ખાટી સાહેબ છે આ મને મહેનત કરવી પડે હો પાછા ભાઈ એમની પાછા ભાઈ નહીં ખાતા આ ખબર પડે ખેડો તો બોલ કરો છો હા હવે નહીં મારે આ નોટો ભરવા દે દઈ જાવ ને કપા વેચો એની મોટી કરી ભાવે આમ દૂધ ભૂસવાય ક્યાં રાજુ આપણી માથે નાખવાની નહીં બરાબર આજુલો લાગે તો મારે મહેનત કરવી પડે એમને ન થતું આ તમે ભારે કરશો તો અમે આ જણ વાળા તૂટી ગયા છો હે આને તો મફતમાં ખાવું છે હા તો હારું લાવવું હોય ને તો કે નક્કી દીજો મારા ભાઈ ને પાછા ભાઈ ડેલી આવે છે આજે તો ડેરી ઉગાડી છે ભાઈ આવો હા કે સાવ કહી દો પાછા ભાઈ ને હે ડેરી શું કરવું એ અમે કરી લેવું જે કરવું હોય અમારે ધોવાણા બેઠા મંડાઈ ગયો તો ફરાણું કરવું જીપડું કરવું ભાઈ ને પાછો આવે છે ડેલી હાલે પણ ઉગાડી છે ડેરી સારી ઘણા ઉગાડી હોય આ તો કહી દીધો મારા હા ભાઈ એ હાલ હોય જો હા મોડા ઝીણા ઝીણા પર રહ્યું નાખતા હોય શું થયું બોલતા નથી તમારો ઝટકો સાંભળો બોલો હરેલ વાડીએ જઈ કરતા હોય મારે શું સાંભળ્યું તો નાનો છે નાનો પણ નાનો બાજરાનો રોટલો હાથનો બધું માઇકનો ફોન આવો એવું તો ભલે નાનો છે આખો માવડો હાથમાં હોય પછી તમારે વિચાર કરવો એ આપાવાળીનું લાકડું રાખે છે લઈને વાં કર્યો એ તો હું હારું કર્યું ભાગ્યા ભાત મૂકીને વાંચી ગયો મને આવે તો હવે તેવું
સબકો આપી છે એમાં મારે અને ઈ આવવાનો છે ઈ કે હું ડેલી આવું છું એક મગના બે ફાઇટ કરી છે મારે ફલાણું કરવું છે મેં કીધું આવ્યો જાય. તો અમારી બે ભાઈની વાતચીત હા, એમાં મને હું કેમ સાંભળવું નહીં? તમારે ક્યાં એને તો ખવડાવી પીવડાવીને તમારે સારું રાખવાનો છે એટલે સમજાવી દેજો અને મારી ઘરે ભાત લઈને જાય ને કાંઈ વિનામ કરી છે ને એટલે પાડી દે મારી આપણો મગજ છે ખરાબ. છોકરાને હાંચવો ને એટલો પાછળ હાંચવો હવે આપણને છાસવાના ઘણો હાંચવો નાનો છે હજી. એ હાંસેલી છે એમ ઈ તો આમ ધોકા મારવા માંડ્યો. હમણાં આવે છે મને કહીશ હા એ આમ મોકો દેખાય. હાલ પાછા જુનાગઢ હાલ જુનાગઢ હવે ફાટ ને કઈક ઝાડામાંથી હું તું બાંગુ નાખતો હું માંગુ નાખે કેમ 45 વાગે ભાત આવે ને હું બેઠો છું મારે કેળવું હોય હાથી હળા હોય ઢાઢાને પાવાના હોય કોઈને નીંદ કરવાની હોય 45 વાગે રોજ ભાત આવે તો ઘરે કાંઈ ચોસો વાર ખાઈ દીધા પણ એને કેટલું કામ હોય વાંચીતું કરવાનું હોય મારા કપડા ધોવાના હોય હા એ તો મને ખબર છે કેટલું કામ હોય કામ કરી ઊંચી મળી જાય આ કામ કરે ને પછી તો ત્યાં આવે અને તો ટાઈમે જ આવે 12 વાગે જ આવ્યા હતા બેને મોત કરવું એસી ઉપર બેઠા બેઠા ટીવી જોયા હતી સાઈડ ચાલુ કરી પાછા ભાઈ ત્યાં હું થતું હોય તમને ખબર છે અરે હું છે હું ઈ કેને ગળા મારે નોકું કરી નાખવું કેમ બસ મારે રહેવું નહીં ગળા મને તારા લગ્ન કરી દેવા દે પછી તને નોકો કરવો તો હારું નકર રોટલા તને અરે લગન કરી શાળા બરા નો પેલા ખેતી કરી મારી લેજો કઈ રીતે વહી ગઈ પણ અરે ભાઈ હોતર છે ને 8 મહેમાન લાવ્યા તારું જોડવું ધ્યાનમાં આવે થાય ને જે આવે ઈ ભાગવા જ મને એમાં અમે શું કરીએ આને તમારે બોલાય નહીં ભાઈ ઈ વાત એવી કરે છે આ અમારી બે ભાઈની વાત છે આમાં બે ભાઈની વાતે ક્યારેક તો બોલવું જોઈએ ને. તો આમ કરે આજે પણ હું કે તારે ક્યારે મારે એક મિનિટ દે ભાઈ તમે ચાર ફાઈટ કીધું બોલ હા મારે નોકું કરી નાખવું બોલ બોલ હા તે આમ તો ઓલી જે પટલામાં જે ઘોડી આવી ને તો મારી છે હે? ઓલી જે બીજી રહી તારી ઘોડી પટલાઈમાં ઘોડી તમારી હા. નાની વસેરી છે ઈ. હા. ને ઓલે મારા ભાભી માં હરકી છે માં ઓય બોલવો ધ્યાન રાખજો હો. હા આપણે કાંઈ પગલા ભરતો હોય ઝડપું ભાંગી જાય આપણે ભાઈ ઉભા છે અને આમ તો આપણે 3 ખેતર છે 12 વીઘાના બરોબર 35 વીઘા છે તો ઓલું જે આપણે પિટોળી વાળું ખેતર ઉતારું અને ઓલું તો તાર ભાભીની ધામેણામાં આવેલું છે 12 વીઘા આ બધું મારા ભાભી બાબા નથી ગયા છે પણ એ આટલું હોય તો આપણે કહેવું પડે ને ઈટાણી ઈના મેકે એવું તમારું ઈ તમારા બાપ દાદાનું છે અને આ તો તારા ભાઈને ફટલાઈમાં આવી એની વાત છે ભાઈ. બધાય તો પાછા ભાઈ હતા તો ઈ થઈ ને આ પાછા ભાઈ રળી રળી તમને કીધું તે કોઈના ભૂકો સરી રહે છે ખાટલે. કાંઈ કર્યું તું નહીં. એમ કરતો નહીં નકર એક ખોટે તને પાડી દે એ ભાઈ હરકો બાપ કરો હું નકાઈ તાળ તો બીજું કેળા પણ નકામી થઈ જાય વાર્તા નહીં હોય, ખોટું થાય તો. ઈટાણી ઈના મેકે ને એવું તમારું એમને કાર હું તને સમજાવું છું હા તો હું તને સમજાવી કઈ ખબર પડે ને હા અને આ ઓલા ગિરનાર જવા વાળા નામ થવા વાળા ને જો, મોટા ભાઈ આમ લઈ લો ઈટાણી ઈના મેકે ધા છે ને હા. ઈ તમારી ઓલા પાંડેલા કામ જેવી છે ને ઈ મારી ઈ તો બનશે જ નહીં અને ઓલી ઘોડી ગટ્ટી છે ને મારી ભાભી માં હરકે ઈ તમારી ઈ બનશે નહીં તો જે થઈ જાય એ ભાગ થઈ એમ જ પડશે બોલો 5 જણ પોસ કરો ભેગું અમારે હજી 5 જ થઈ અમારે કોઈ 5 ની જરૂર નહીં આ પંચાયત હોય હજી કઈ એમ થાય તારા બાપ જોતો હોય તો લે ને નીકળ બાર બાપા નીતિ કે હા. જાય. એટલે કહું ને. આગાની તમે બેહો. બે હું પણ ડબલું બોલો અને ભાઈ અને એક વાર આ મેળાના દીકરા થાય કોણ કઈ નવરીના હાથ કરે પરિક્રમા જુનાગઢ ક્યાંય નથી જવું. જુનાગઢ મેળો કરવા જાવું અત્યારે પાણી વાળવાનું છે. અરે પાણી અને વાળવાનું વાળી તો રાજ્ય વાળવાનું છે કોણ? અલ્યા પાછા મેળા આજ લે. ઉપર પેલા તું ઘર ભેગીનો દાન ભાઈ તમે ભાઈ મને પૈસા આપો મારે મેળો બધા કાંઈ છે નહીં, તારે જાવું હોય ને જા. પૈસા દીધા વગર નહીં તારે આવે. જ્યાં જાવું હોય ત્યાં જા. અને નકરા મેળા કરવાનું બીડીયું પી. આ ખેતી કોણ કરે તમે કરો આપણી ખેતથી તો હવે પાણી વાળીને કે એમાં ખરી હું નાખશું પૈસા જ્યાં જાવું ને છૂટી જાય. ભાભીજી થઈ જાય બીજી હું થઈ જાય થઈ જાય શું થઈ જાય સમજી લો બીજી જે થયું હોય એ થઈ જાય.
આપણે તમે હરકો ભાગ પાડી દો પછી હું બરોબર મેળામાં થોડી રામ છે હાલો પાડો તો કેમ? મેળામાં નહીં જવાય એ ખોટી વાત છે મેળામાં ભાગે નહીં પડવું ને મેળામાં નહીં જવું ભાગ તો દેવો પડશે ભાગાનું કામ અલા ભાઈ કેમ ઉભા રહો? એ તું પૈસા ઉછીના દે જ આવે ભાગ ભાગે ભાગ તો દેવો પડે હાલવા મળતું જે થવું હોય થઈ જાય મળ્યા સમજી જાવ ભાઈ હા શું કહો મારી જેની બહાર નીકળ તું હા શું કહો એમ કહો હું પણ શું છે ભાઈ થોડી ન કરે માલગાડીનો દીકરો થા તું એકલો બેહી જા ઘરે કહી દે પણ ગાવા તું તારે કહી દીજે મારા મોટા ભાઈ ઘરે ઉછરી મોટો થાય જા ભાઈ મરી જાય ભલે મરી ગઈ રાત હોય એને રાત કહેવાય. હજી તો સમજી જાવ હો. હવે જાવું છે તારે તો પાછો ભાઈ જાય છે. આ પાછા હવે આ ગાંડા હાથીઓ આ ગયો હવે કાંક નવીન કરશે આ કાંઈ નવીન ન કરે નવીન થાય તો ગોઠવી દેવાનું પછી ક્યાં વાત છે ભલે ગમે નાખે એવું તો જીવન ન હોય બરાબર ને બાપુ બરાબર છે મારે બાપુનું કામ છે. કેમ બાપુનું કામ છે અરે મારે કામ છે. અલ્યા ભાઈ ઉભો રે ને આમાં કાંઈ ઘોડાગાડીમાં ઘોડો ઉછળે જાય ત્યાર પર પાટી આમ નો હાલે ન્યા. કેમ? આ રંધવાડું છે તું કોણ છો? અરે હું રાજનો પ્રધાન છું કેમ રાજનો ધાન છો? પ્રધાન નહીં પ્રધાન ધાન. અલ્યા પ્રધાન તારું ગામ કયું છે ઈ ક્યાં ભાઈ તો ઈ તારે હું કામ મારે બાપુનું કામ છે. આ તને ખબર છે પછી કોણ? ખાટ કયો આમાં જરાક ભાઈ ઈ તારી કાંઈ નિકાલ કરે ને એક આગળ વયો જાય ઉપર. ઈ વાત એ બરોબર છે પણ મારું શું કહેવાનું છે બાપુનું તારે કામ શું છે મારે કામ છે. ઉપર બાપુનું પૂછ્યું એનું કારણ છે બાપુ અડી ગયું નાખીને હમણાં હોતા આ હજી બાપુ કઈ નો. આની જોડે પડી હતી, દેવાંશનો ભાઈ પાછો તમને મળવા માંગે. બાપુ કેમ જોકર હવે આડીદર બોલી જતી ભાઈ આવ્યો છે ઈ કે હું ભાઈ કીધું તો આળીધર બોડી એકથી દેવાંશ પટેલ છે ને એનો ભાઈ નાનો પાછો તમને મળવા માંગે કહી દો બાપુ. કે કેટલા બાપુ એ તો આગળ અમારે શરૂઆત થઈ ગઈ રોવાની હોય છે મેં તો પાછો છો એમ કીધું તું બાપુ બે નાખી દીધે ને ના ભાઈ ના પણ કેવું છે યાર પેલા કે અડીદર બોડી દેવાજ પટેલ છે ને એનો ભાઈ હું પાછો છો એમ સીધું કીધું પાછો છો તો મારે મને થોડી ખબર હોય બાપુ કેમ જોકર હવે આપણે જે અડીદર બોડીદર ગામ છે ને હા એ નાચી દેવાજ પટેલ છે કહેવાય છે જુનાગઢની માલવા બરોબર હા. એટલે એ અડીદર બોડીદરની માલવા એટલે એનો ભાઈ પાસા ભાઈ જે કહેવાય છે ને એ આવ્યા છે બરાબર તો યાર આવો જો અંદર અને આવા તારા પૂછી દો બાપુ કામ આવ્યો છે એમ એ તો પછી અહીંયા આવે તો પૂછી લેજો આજે તો વાંધો નહીં હવે જા બાપુ એ કીધું પ્રણામ. પધારો પધારો કેમ પાછા હા હું કાંઈ કામ પડ્યું એ મચાના કર્યો ભાઈ જે કામ પર આવ્યો બેઠા બેઠા વાત કરો તમે તમે કાંઈક ઇનામ બહાર પડ્યું છે ને એવું સાંભળ્યું મેં. હા ઇનામ તો બરાબર જોકર જે કાંઈ હોય તો એને હું ભાઈ સમજણ ઇનામ માટે ને કાંઈક ઇનામ બહાર પડ્યું છે ને ઓલા રાણા વૈષ્ણુ કોઈ બાતમી આપે તો શું ઇનામ છે? એટલે એમાં તો ભાઈ રાણા વૈષ્ણવ કોઈ બાકી આપે બરોબર અને 10 એકર જમીન હા, બરોબર એક સડવા ઘોડી હા, ઓલાની મોટે તરવાર બરોબર અને 2 જોડ હેલિપેડ બૂટ તારે છે પેલા મારે ઘણા બરાબર. પૂજા બીજા છે આ આટી જેવાના છે ઈવું ઘણા પૂજા લગ્ન મને બૂટ છે. મારે બાજા છે એવું છે. મેં બાજાની જ્યાં રાણો વંશ ભેગો થાય ત્યાં સુધી આ તો બાપુ આ ઇનામ બરોબર પાકું છે. હા, બરાબર છે પાછા તે વાત ખરી છે તો રાણા વૈષ્ણુની મને માહિતી છે. હા તે કહેતો જલ્દી કોની પાસે છે રાણો વૈષ્ણુ અમારા ઘરે જ ઉતરે છે. ના હોય પાછા કોઈ દિવસ આ પાછો કોઈ છે ખોટો ન હોય. અરે પાછા તું સાસો નથી મને ખ્યાલ છે તું અરે ખોટો છે. બાપુ પાછો છે હાચો. તો એની ખાતરી કેમ તમને એની ખાતરી મારા ભાઈને બોલાવો આયા. બરાબર છે ઈ તમને કહે હા બરોબર છે હા તે વાંધો નહીં જોકર હા બાપુ એને આના આના પડશે એ પાસાને તો હું અહીંયા બેસાડી અને તમે જાઓ ઉભરે બાપુ ઉભરે ભાઈ બે હોતે ના બેહો ઘડી કો થઈ જાવ બસ એમ
એમ પૂછ્યા વગર મને પૂછવું પડે ને એમના બે જવાય ને હા બસ જોકર હા તમે જાઓ આડી બોલીદાર અને દેવાજ પટેલ ને બોલાવીને જલ્દી વહેલા પાછા આવો આજે વાંધો નહીં. એને બોલાવીને લાવું ને ધ્યાન રાખજો ઓલાનું હાલો આપા હાલો પ્રણામ 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 પધારો પધારો દેવાજ પટેલ પધારો બહુ જાજા દિવસે આવો બેસો બોલો શું મારું કામ છે કામ તો એક જ આ જે વ્યક્તિ છે કોણ છે તમે ઓળખો છો હા એને તો ઓળખું ને કોણ છે એ? મારો ભાઈ 500 છે 500 છે એમ ને હા 500 જે વાત કરે એ ખરી છે કે પછી ખોટી છે શું વાત કરે 500 કહે છે કે રાણો વંશ મારા ભાઈને ઘેર ઉછરી ગયો છે એવું કાંઈ છે જ નહીં તો પછી હું પાછા હું વાત છે આ બધી છે બાપુ ભી કરો એમ નો અમે આયરના દીકરા છે એમ મોળો ન પડી દેવાજ પટેલ હા આપણે મિત્રતા છે માટે તમે જે કાંઈ હકીકત હોય તે મને છે તે કહો એમાં કહેવાનું ન હોય મોરલાલ બાપુ એમાં થોડું બોલવાનું હોય પાછા હા તમારા ભાઈ તો ના કહે છે હાસુ કીજો ને હવે તું દાદા ને અડીએ ન કરાય આપણી ઘરની બાજુ હોય ને ઘરે ને ઘરે રખાય બહાર નો કઢાય કે તો તમને હાથર વાર તો કીધું તું હું અત્યારે વખત હર કો બાપ પડી ગયો મોરલાલ બાપુ કાંઈ છે જ નહીં એ બધી વાત ખોટી તે વાત કરી છે પાછા તું કદાચ સાસુ હશે ને તો તારું ઇનામ જરૂર મળશે નહીં તો તું શિક્ષાને પાત્ર થશ ઘરે હોટલ મળશે તો આની ખાતરી હોય તેમ થાય મને બોલ એ કરો માર ભાઈ ને એટલે આપણે એમાં બરાબર છે શું એમાં ઘીએ કરવાની હોય કઈ ગયો ને છે એમ એમાં કહેવાનું આવતું જ કઈ ગયો છે જ નહીં કઈ ગયો મને હા સડે જોકર હા બાપુ આ દેવજ પટેલ એમ નહીં માંગે આને પગે સાડી મૂકો છે એમ પકડો આ પણ એવું કરવું પડશે દેવજ પટેલ નક્કર શક્તિ તમે કહી દે શકાય હોય તે હકીકત બાપા જે હોય કહી દો હા છે હે બાપુ બરાબર છે હવે પાછો કામ કરે છે ખોડી પર ખરેખર છે દેવજ પટેલ દયા ડાકણને ખાય કેમ ના ના એવું નથી તો પછી શું આ વાત છે મારે થોડોક મોટો કરીને આપવાનો હતો બરાબર છે હા અમારે અહીંયા થોડો હોસ્પિટલ નહીં ને હા હા એટલે મારે આ બધી કરવી પડી વાત બરાબર છે મોટો કરીને તમને સોંપવાનો હતો હા હા બરાબર છે તો પછી જે રાણા હોય છે ને હા અહીંયા હવે હું મને સોંપી દો આ સોંપું બરાબર લાવો એક કાગળ ને ચિઠ્ઠી હું લખી દઉં હા હા ઘરેથી લાવું અને બોલાવી લઉં. ભલે કોઈ વાંધો નહીં જોકર આ દેવજ પટેલ ચિઠ્ઠી લખી આપે કે તમે હળદર બળદર જાઓ ઉભા રહે